ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત સાથે અગરિયા પરિવારના બાળકોના શિક્ષણ માટે અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જીએસઆરટીસી દ્વારા તૈયાર કરાયેલી 28 સ્કૂલ ઓન વ્હીલ્સ બસોનું લોકાર્પણ કર્યું હતું। અગર વિસ્તારોમાં સ્થળાંતર કરતા પરિવારોના બાળકોનું શિક્ષણ અટકી ન જાય તે માટે આ બસોને ચાલતી ફરતી રણશાળાના સ્વરૂપ આપવામાં આવ્યું છે। એસટી બસોને આધુનિક ક્લાસરૂમમાં પરિવર્તિત કરવામાં આવી છે, જેમાં એક સાથે 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા છે। બસોમાં ટીવી, ડિશ ટીવી, પીવાનું પાણી, વોશ બેસિન, પંખા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે અને તમામ સાધનો સોલાર એનર્જીથી સંચાલિત રહેશે। અગરિયા વિસ્તારમાં રણશાળાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 28 રણશાળા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે। આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડેલ છે। બસની અંદર 20 થી વધુ બાળકો સીધી સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડિશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે, જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે। આ બાળકો જે રનની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે તે માટે ભણતરથી દૂર રહેતા હતા, એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે। આપ જોઈ શકો છો આ બસો જે કંડમ હાલતની અંદર હતી એ જ બસ આજે ઉત્તમ શાળાની ક્લાસ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આ બસની અંદર કરવામાં આવી છે। સંપૂર્ણ રિવેમ્પ કરવામાં આવી છે। આ જ બસમાં ચારેય ફસાટ પર જે રમતા રમતા કઈ રીતે ભણી શકાય તેનો બી પ્રયાસ કરવામાં આવ્યો છે। લસરપટ્ટી હોય, હિંચકા હોય, પીવાનું પાણી હોય, હાથ ધોવા માટેનું હોય, મધ્યાહન ભોજન માટેની વ્યવસ્થા હોય, આ તમામ વ્યવસ્થાઓ આ બસમાં કરવામાં આવી છે।